चांद की गोद में सो गई चांदनी, रात की गोद में सो गया सब जहां। चांद की गोद में सो गई चांदनी, रात की गोद में सो गया सब जहां। मेरी रातें तो अब दर्द दिल बन गई, दर्द दिल बन गई। मेरी रातें तो अब दर्द दिल बन गई। नींद भी अब न आए तो मैं क्या करूं, भूल जाने की कोशिश बहुत की मगर याद उनकी सताए तो मैं क्या करूं। मेरा पीने का कोई इरादा न था। मैंने मस्जिद में जाके ये मांगी दुआ, मैं जिसे चाहता हूँ वो मुझको मैंने मस्जिद में जाके ये मांगी दुआ, मैं जिसे चाहता हूँ वो मुझको जो मेरा फर्ज था मैंने पूरा किया।
सफर छूट गया लुट गया कारवां गम की बिजली गिरी जल गया यासिया हम सफर छूट गया लुट गया कारवां अब तो जीने की कोई तमन्ना नहीं अब तो जीने की कोई तमन्ना नहीं मौत भी घर न आए तो मैं क्या करूं भूल जाने की कोशिश बहुत की मगर याद उनकी सताए तो मैं क्या मेरा पीने का कोई इरादा वो नजर से मिलाए तो मैं क्या બાપુ ગાવ હજુ આમાં એક લાઈન બાકી હતી પણ આ એમ તાકું ને કંક થાય આ ખરેખર અરે શું કે જે જગ્યા ઉપર હું તમે જ્યાં બેઠા છે એમનું ભજન બાપુનું ભજન ઘણી વાતો મેં સાંભળી છે બાપુ વિશે કે બાપુ અંગાથે બાપુ ભજન કરવા જતા જે વ્યક્તિ એમના માથે માણસો છે ને એ દાંત કાઢતા કે તમારો આવો સમય બગાડીને તમે શું કામ જાઓ છો ભજન આમાં મળશે શું ખોટો સમય બગાડો છો તમે પણ સાહેબ છતાંય વ્યક્તિઓએ બાપુ એમ કહેવાય બાપુના વચન ઉપર સાહેબ ભજન કર્યું આજે એમની પરિસ્થિતિ હતી એનાથી હવાઈ છે મારો બાપ આવી કૃપા કરી છે પરમાત્માએ આવી ગુરુ મહારાજે કૃપા કરી છે એટલા માટે કહેવાય છે કે ગુરુ મિલા તો સબ કુછ મિલા और मिला नहीं कोई सुत धारा और लक्ष्मी हो तो पापी जन के घर में भी मैं पहला बात કરી ને એમ કે સંસ્કારો અહીંયા સંપત્તિ આવે વેલા મોડી પણ સંપત્તિઓ અહીંયા સંસ્કાર આવે એવું નથી ભાઈ પણ જ્યાં સંસ્કાર હોય ત્યાં સંપત્તિ આવે અમુક અમુક બાપુ બાજરી કેમ ખાવી એ ખબર ન પડે બાજરીનો રોટલો ખરેખર એક ભાઈ એક વિદેશમાંથી આવ્યો અને ગામમાં એનો મિત્ર તો ત્યાં ગયો એટલે બેને સરસ મજાનો રોટલો શેકી અને આપ્યો અને ખાતા ખાતા એની નજર બાપુ વાહમાં ભેં ઊભી હતી ભેં
ઈ ભેં ઉપર ગઈ એટલે એને કીધું બફેલો. ઓલી બોન કે ના શેકેલો. ઓલો કે ના બફેલો. ઓલી બોન કે ના શેકેલો. એમ ડખો થયો બાબુ. હા એટલે એમ થાય. સમજવાની વાત છે ને મારો વારો. હા तो छे शक्ति करो साथ जटा पर गंग वह दिन रात डाक डमरू ना डमडमा शिव ने बजो रात भोला ने बजो जीव दिन रात भोला ने तम बजो जीव दिन रात दादा ने बजो जीव दिन रात भोला ने बजो जीव दिन रात दादा ने बजो जीव जय रूपलाल बाबा सबर जो धरेगा तू ही नाम धारण सब का सारण धरो उसका धारण निवारण करेगा मांगू दिया दूध मांगू खबर है खुदा को सबर जो धरेगा
પ્રોણા પાવાનું, ગુણ ગાવાનું અને ખબર આવીને ખાવાનું. તો આ બંને વ્યક્તિઓ છે. હા, આ ગામમાં એકવાર ભજન હતા કોરડામાં, અને હું પેલા ભજન ગાતો, બાપુને ખબર છે, બે ભજન ગાતો. પછી બારે આમને આનંદ કરાવું એટલે મને આ બે જણાએ બારે લઈ જઈને મને કે બાપુ તમે આ જે ભજન ગાવ છો એના કરતા જે આમને એમ બોલો છો એવું માઇકમાં બોલો તો ખરેખર. અને મને કઈ કઈ ટોકી ટોકી ની બંને જણાએ આજે જે કાંઈ છું સાહેબ એમનો પ્રેમ છે, એમનો ભાવ છે. હા, એવા જ અમારે ભૂદેવ, જેને અમે બાપુ સાંભળીને પ્રેરણા લીધી છે. ભૂદેવ, હા, બહુ સારા સાહિત્યકાર, સારા ઉસ્તાદ. હું નથી કરતા હતા મંત્રી સાહેબ, એટલે બાપુને ઓળખે, અને બાપુને ઓળખે જ ને ભાઈ. એટલે જઈને કીધું કે હાલો કે ભજન છે. તે ક્યાં છે? કાંઈ ઢુકડે જ છે 8-9 કિલોમીટર. કે બાપુ જહા છે માં આપણે રાજદૂત પડ્યું હોય ને
કૂટર આવતો ને પેલા કૂટર બજાજ, હા હઈ. તો બાપુ કે હાલો, બાપુએ કર્યું ચાલુ. બાપુ કેડે બેઠા. ઈ કે લગભગ કિલોમીટર ગયું હશે ને ઓલું પાછળ ટાયર આવતું લક્ષ્મણભાઈ કેવું ન્યા મેં આપ દીધો એટલે ઈ ટાયર પડી ગયું. એટલે કે મેં બાપુ જાણ કરી, બાપુ ટાયર પર ઈ વર્તા લેતા જાવ, તું બેઠો આવ. આ સત્ય વાત છે. પૂછો થોડુંક આગળ ગયું કૂટર બરાબર, અને ઓલું સાઈડ માં પડખા આવતા ખબર ખડ 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 ઈ પડ્યું. એટલે બાપુ કે બાપુ કે હા પડખું પડ્યું, તું બેઠો આમની વર્તા બધું ભરતા જાવ. એનાથી થોડા આગળ ગયા, 4 કિલોમીટર બાકી રહ્યું, આગલો ટાયર બેહી ગયો. હા રાજભાઈ ઈ આગલો ટાયર બેહી ગયો. ઈ કે બાપુ હવે ઉતર. બાપુ ઉતર્યા. પછી ઈ બાપુ ઉતર્યા, કૂટર ને માર્યો ધક્કો વાળ. કે બાપુ આ ઈ કે વર્તા લેતા જાઉં, હાલ ને પેલા ભજન કર્યા. અને 4 કિલોમીટર હેડીને ભજન માં ગયા. સાહેબ મારો કહેવાનો હેતુ એ છે કે આજે જે કાંઈ ભજન ની તાકાત છે, ભલામણ આવો ભાવ હતો ભજન પ્રત્યે. એટલે હા હા વાહ જય હો, ક્યા વાત. હા તો આવજો વગર બજેટે ચારે કરિયાલ. અરે બાબા હા. અરે હું વાત ઈ કરતો હતો કે ભાઈ કેવી રીતે બધી સમજણમાં એવું હોય ને, સમજણ વગરનું જીવવું ભલે જીવો વર્ષ 1000, અને સમજીને જીવો ઘડી એક તો સમજો બેડો પાર. એક જગ્યાએ બાપુ એક જણા રોટલા ઉપર માખણ આપ્યું, પછી સલાડ આપ્યું, ચટણી આપી, અથાણું આપ્યું, આ બધું આપ્યું. ઈ બધું ખાઈ ગયો, રોટલાનું ઘા કરી દીધું. ઓલો કે આને રાખી કેમ દીધી? ઈ કે ડીશ થોડી ખવાય. એને ખબર હતી કે બાજરી રોટલો છે. એટલે તો બાપુ કાગ બાપુ લખે ને કે માથડા કપાણા ત્યારે એ ઘંટી માં દરાણા રે, એ જી અમે ચૂલે રે એ ચડીને પછી પીરસાણા રે, જમનારા કોઈ ના મળ્યા રે. એ જી અમે નિસરડી એ બનીને દુનિયામાં ઉભા રે, ચડનારા કોઈ ના મળ્યા રે. અને પગે બાજા ઘૂઘરા ને એ માથે ઓઢી ઓઢણી, પગે બાજા ઘૂઘરા ને એ માથે ઓઢી ઓઢણી રે, એ જી અમે નારી રે એ બનીને રંગ પર નાચ્યા રે, જોનારા કોઈ ના મળ્યા રે. એ જી અમે દાદરા એ બનીને ખીલા ખૂબ ગાદા રે, તપસ્યાના ફળ ના મળ્યા. આવું કાક બાપુ કહે છે. એ જી અમે નિસરડી બની અને દુનિયામાં ઊભા, ચડનારા કોઈ ના મળ્યા. માથડા કપાણા પછી ઘંટીમાં દરાણા,
અને અમે ચૂલે રે ચડીને પછી પીર હાણા જમના રાતે દી ના જડ્યા. અને સાહેબ કાયમ હું કહું છું કે સત્યવાદ ભજન છે, સત્ય ભજન છે. પણ કઠણાઈ બાપુ એ વાત ને છે કે જ્યાં ભજન હોય, કાયમ બોલું છું કે જ્યાં ભજન હોય અહીંયા 25-50 કે 100 ગણતરીના માણસો હોય બાપુ. અને હમણાં તમે ડીજે નો કાર્યક્રમ કરો તો તમને એમ થાય છે કે આને કોઈ દી જોયો નથી, આવ્યો ક્યાંથી. હા, જરૂરત છે જેને જીવતર નહીં એને કોઈ જીવવા નથી દેતું. જરૂરત છે જેને જીવતર નહીં એને કોઈ જીવવા નથી દેતું. અને ફરે છે મોતને વાંકે એને કોઈ મરવા નથી દેતું. આ જગત ધરાયેલા ના મોઢામાં પરાણે કોરિયા દેશ. આ જગત ધરાયેલા ના મોઢામાં પરાણે કોડિયા દે છે. અને ભૂખ્યાને કાગવાસ પણ જમવા નથી દેતું. અને બળતા જોયા છે અમે સૌ સુખડ અને ચંદન તણા ધનવાનો. બળતા જોયા છે અમે ચંદન અને સુખડથી સૌ બળતા ધનવાનોના. અને ગરીબની લાશ ઉપર પૂરું કફન ચડવાય નથી દેતું. જરૂરત છે જેને જીવતર નહીં એને કોઈ જીવવા નથી દેતું. પણ હું કાયમ કહું છું ને ભાઈ કે ભજનમાં આવી અને ભજન સાંભળવું ને એ ગુરુ મહારાજની કૃપા હોય તો થાય, નકર નો થાય. આ ભજન મન તમને શીખવે છે કે આ બેહાય, કોની જોડે બેહાય, કેવી રીતે બેહાય, શું બોલાય, શું ન બોલાય. આ બધું ભજનમાંથી આવે. આમાં બેહીએ મને તમને કઈ ખબર પડે. હા, આ ચોખ્ખો છે, ચોખ્ખો.